મેઘરજના કંભોરડા ખાતે હનુમાન પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. અરવલ્લીની સૌથી મોટી 21 ફૂટ હનુમાન પ્રતિમાની સ્થાપના કરાઈ. લખોલીશ યોગાશ્રમ ખાતે ભવ્ય મહોત્સવ યોજાયો. પંચકોટી યજ્ઞ અને સંત સંમેલન પણ યોજાયું હતું. પૂજ્ય પ્રીતમ મુનિજી સહિત 21 મહંતોએ આશીર્વચન આપ્યા હતા. આદિવાસી વિકાસ મંત્રી પીસી બરંડા પણ હાજર રહ્યા હતા. પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા અને અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર પણ હાજર રહ્યા હતા. મહાઆરતી અને ભંડારામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. ડ્રોનથી કરેલ પુષ્પવર્ષા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઓમ જય ભગવાન. આજે 10/5/2026 રવિવાર અહીંયા લખોલીશ યોગાશ્રમ અરવલ્લી કંભરોડા શાંતિપુરા કંપામાં જે આશ્રમ 2-2.5 વર્ષથી ચાલે છે અને સનાતન ધર્મના સંસ્કાર અને શિક્ષણનું જે સારી રીતે કામ કરે છે, તેમાં અરવલ્લી જિલ્લાની સૌથી ઊંચી હનુમાન દાદાની મૂર્તિ, હનુમાન દાદા જે કળિયુગના જાગૃત દેવ છે, કૃપાળુ દેવ છે, સૌ કોઈ ભક્તજનને ખૂબ કૃપા આપે છે, તેવા હનુમાનજીની સૌથી મોટી મૂર્તિની સ્થાપના આજે થઈ રહી છે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. ત્યારે અહીંયા હજારો લોકોની હાજરીમાં હમણાં ડ્રોન દ્વારા પુષ્પવૃષ્ટિ થશે. પૂજ્ય પ્રીતમ મુનિ અને અરવલ્લી જિલ્લાના વિવિધ 15થી વધારે સંતોએ આવીને આજે આશીર્વાદ આપ્યા. ગુજરાતના તમામ જગ્યાએથી વિવિધ મહાનુભાવોએ અહીં પધારી, એમાં ભદ્રકાળી મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શશિકાંતભાઈ અને અન્ય મહેમાનોએ પધારીને પીસી બરંડા સાહેબે હાજરી આપી, ભીખાજી ઠાકોર આપી અને મહેન્દ્રસિંહ પધારી રહ્યા છે. 1000થી વધારે લોકોએ આવી આરતીનો લાભ લીધો, તો મહાપ્રસાદ લીધો અને હનુમાન દાદાને કૃપા સૌની પર રહે એવી ઈશ્વરને પ્રાર્થના. ઓમ જય ભગવાન. GDC ન્યૂઝ સાથે આશીષ વાળંદ, અરવલ્લી.